માતા પુત્રનું થયું મિલન। રાજસ્થાનના પાલી વિસ્તારનો યુવાન અરવિંદ ઉંમર વર્ષ 40 ગુમ થતા પરિવારજનોએ સતત 3 વર્ષ સુધી તેની શોધખોળ ચલાવી હતી। તેને કોઈ ખબર ન મળતા પરિવારજનો મુશ્કેલી વેઠી રહ્યા હતા। આખરે તે રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ આશ્રમે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલક શ્રી જયરામભાઈ ભગત અને ટ્રસ્ટના સેવાભાવીઓએ તેની ખૂબ જ સરભરા કરી સારી સારવાર કરાવી હતી। માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી રાજસ્થાન પોલીસને મદદ લઈ તેનું ગામ પરિવાર શોધી કાઢ્યા હતા। સમાચાર પ્રાપ્ત થતાં જ તેની માતા ભાઈ ભુજ આવી પહોંચ્યા હતા। માતા પુત્રનું 3 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોએ અનહદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારી 3 વર્ષની મુશ્કેલીનો અંત આવ્યો છે। પુત્ર હેમખેમ મળી આવતા માતા અને તેના ભાઈએ સુરત ભુજની સંસ્થાઓનો આભાર માન્યો હતો। આજે તે 43 વર્ષનો થઈ પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે। માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, પંકજ ગુરુવા તેમજ દિલીપ લોડાયા, દામજીભાઈ મેસેરી સહભાગી બન્યા હતા।